નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટીના રજૂઆતનો મામલો। શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। નવાપુરા પોલીસને નાકે આવ્યો દમ। આમ આદમી પાર્ટીના 30 કરતાં વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી। પોલીસ પાસે અટકાયતને લઈ જવા માટેના વાહનો ખૂટ્યા। એક પછી એક ફેરા મારવા પડ્યા। આટલી મોટી સંખ્યામાં કાર્યકરો આવી જતા પોલીસની અટકાયતોને લઈને પરસેવો છૂટ્યો। વાહનો ખૂટી જતા દોડધામ। મહિલા પોલીસ પણ દોડતી થઈ। જ્યારથી આ મેયર સીટ સંભાળી છે, જ્યારથી મેયર અહીંયા આવ્યા છે, ખુરશી સંભાળી છે, ત્યારથી બરોડાની અંદર પનોતી બેઠી છે। આજે વીએમસીની ગાડીઓ રોડ રસ્તાના લીધે કેટલી એક્સિડન્ટો થાય છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। તો અમારી માંગ એક જ છે કે આ મેયર જલ્દી જલ્દ રાજીનામું આપે અને એમની સીટ છોડે। પનોતી છે બરોડા માટે મેયર। આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદાધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માગવા આવ્યા છે કે જ્યારથી આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે, બરોડાને એક પનોતી લાગી। પહેલાં ડોર ટુ ડોર 4 બાળકોના મોત, ગયા વર્ષે પૂર આવવાથી 12 લોકોના મોત, હમણાં 2 દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રિક્ષા પલટી લઈ જતા એકનું મોત, ગઈકાલે વૃંદાવન ચોકડી બ્રિજનું કામ ચાલતા 4 રસ્તા પર ડમ્પર પસાર થતાં એક વ્યક્તિનું મોત, બોટકાંડમાં 14 લોકોનું મોત। જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે। વડોદરાની અંદર મોતનું તાંડવ છે। આ તો 2 દિવસ પહેલાં હું શનિવારે અમદાવાદથી વડોદરા અમારા ઘરે જતો હતો। ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હરણી રોડ ઉપર આવી ગયો। રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે 2 વાગે મેં જોયું છે 12 બાળકો સ્કૂલ ડ્રેસમાં અને 2 ટીચરો, જેમને જોતા હું પોતે બી ગયો, હબકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે, પરંતુ ખબર પડી કે આ 12 બાળકો બોટકાંડવાળા છે, આ 2 ટીચરો બોટકાંડવાળા છે। તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાયો નથી। તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો। અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે, તેમના માટે ન્યાય માગશે, અને તે જોતાં તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા। તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે।
આજરોજ શ્રી ભાર્ગવવર્ધન વિશ્વામિત્રી જૈન સંઘમાં શ્રી ભૂષણદેવ પરમાત્માએ કરેલ 400 દિવસના વર્ષિત તપની જેમ શ્રી સંઘમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી નયચંદ્ર સાગર મહારાજના શિષ્ય એવા મુનિરાજ શ્રી સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબની પ્રેરણાથી શરૂ કરેલા શ્રી વર્ષી તપના 100 દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય દાતા શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદિક પરિવાર ખાસ ઉપસ્થિત રહી સતત 10મા વર્ષિત તપ, 5મા વર્ષિત તપ અને 3જા વર્ષિક તપની સાથે પ્રથમ વર્ષિક તપ કરનાર કુલ 120 તપસ્વીઓને ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું. અન્ય દાતાઓની સાથે સંઘ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી વિપિનભાઈ તેમજ શ્રી મહેશભાઈ, શ્રી નયનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી નૈષેધભાઈ સાથે વૈરાવચન ખાતે માટે ખડે પગે સતત ઊભા રહેલા શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી અમિતભાઈ, શ્રી પારસભાઈ, શ્રી જિગ્નેશભાઈ, શ્રી કેવલભાઈ, શ્રી મનીષભાઈ તેમજ સંઘ અનેક ભાઈઓ તેમજ બહેનોની શ્રી સંઘ અનુમોદના કરે છે. પ્રણામ. અમે આમ્રપાલી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાંથી આજે 100મા દિવસનું ઉજવણું મનાવી રહ્યા છે. વર્ષે તપના પારણાનું વર્ષે તપના તપમાં ઓલમોસ્ટ 400 ડેઝનું એક ઉપવાસને એક બેચનું હોય છે અને એમાં આજે અમારા તપને શરૂઆતને 100મો દિવસ પરિપૂર્ણ થઈ રહ્યો છે નિર્વિઘ્ને, અને આમ્રપાલી જૈન સંઘ માટે એક શૌર્યરૂપી કલગી સ્વરૂપે આ પહેલું અને સૌથી મોટું તપ અમે લોકો લઈ રહ્યા છે. મુખ્ય લાભાર્થીમાં શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ હસ્તે દેવેન્દ્રાબેન મનહરભાઈ શાહ પરિવાર અને શ્રેયસભાઈ શાહ યાની કે મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર અને એવી રીતના અનેક લાભાર્થીઓ એવા પણ છે કે જેમને 18,000માં લાભ લીધો છે, 1 લાખમાં લાભ લીધો છે, 4 લાખમાં લાભ લીધો છે. એવી રીતના 3-4 અહીંયાથી અમે લોકો ટ્રીપ પણ ઉપાડવાના છે. એક હસ્તિનાપુર છે, એક પાલિતાણા છે, પછી એક શંખેશ્વર છે અને આબુની ટ્રીપનું પણ અમે લોકો વિચાર કરી રહ્યા છે. એટલે સર્વ સંઘના ગુરુ ભગવંતના આશીર્વાદ કે અમારું તપ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય, બસ એ જ આશા સ્વરૂપે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમારા આ તપરૂપી ઇવેન્ટમાં અમને કંઈક ને કંઈક યોગદાન આપજો, કંઈક ને કંઈક આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે રાખજો. નિર્વિઘ્ને આ તપ પરિપૂર્ણ થાય, બસ એ જ શુભેચ્છા. આજરોજ શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આમ્રપાલી માંજલપુર ખાતે ઋષભદેવ પરમાત્માએ શરૂ કરેલ 400 દિવસના વર્ષી તપના પગલે શ્રી સંઘ, આમ તો ચકલી જેવો સંઘ કહેવાય પણ સમુદ્ર જેટલી છલાંગ જે મારી છે અને જેની અંદર આજે 100 દિવસ પૂર્ણ થયા. આજે 101 દિવસની ઉજવણી રૂપે શ્રી સંઘ ઉત્સાહ અને ઉમંગથી ખૂબ જ ભાવપૂર્વક આ ઉજવણી કરી રહ્યું છે, જેના મુખ્ય દાતા શ્રી મનહરભાઈ ભોગીલાલ પરિવાર તથા શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર, આ બંને પરિવારની ભૂરી અનુમોદના. એ ઉપરાંત જે પણ સંઘના બીજા નાના મોટા લાભાર્થીઓ યથાશક્તિથી વધુ થઈને જે લાભ લીધો છે અને જેમાં શ્રી સંભવચંદ્ર સાગરજી મહારાજ સાહેબ અને બીજા જે પણ ગુરુ મહાત્માઓ અને આદરણીય જે અમારા મહાત્માઓની જે કૃપા અમારા સંઘ ઉપર વરસી છે, એના પ્રતાપે આ સંઘના લગભગ 120 જેટલા તપસ્વીઓ નિર્વિઘ્ને 400 દિવસની તપસ્યા તરફ આગળ વધી રહ્યા છે. આ બધાની ભૂરી અનુમોદના. આ બધાની અંદર શ્રી સંઘના વ્યવસ્થાપક એવા બિપિનભાઈ, જીતુ કાકા, અમિતભાઈ, જેડીઓ, જિગ્નેશભાઈ, મનીષભાઈ, આ બધા જ મહેશભાઈ, આ બધા જ પોતાની શક્તિથી પણ વિશેષતઃ એ લોકો બધા તપસ્વીઓની સેવા શુશ્રૂષા કરી રહ્યા છે. જેમાં રાજેન્દ્રભાઈ પણ જે બેક બિહાઇન્ડ ધ કર્ટેન કહેવાય એવા લોકો પણ ઘણી બધી રીતે મદદ કરી રહ્યા છે. યોગેશભાઈ, નૈષદભાઈ જે અમારા સંઘના કારોબારી સભ્યો છે એઓ પણ આ તપની અંદર જોડાયા છે. બધાની ભૂરી અનુમોદના. મારું નામ જીગર શાહ, શ્રી ભાગ્યવર્ધક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, આમ્રપાલી, માંજલપુર, વડોદરા. પ્રણામ. જય જિનેન્દ્ર.
આજે ભાગ્યવર્ધક મૂર્તિપૂજક જૈન સંઘમાં વસીતપનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે. એનો આજે 101 દિવસ છે. તપસ્વીઓમાં ખૂબ જ સરસ આનંદનો એક માહોલ છે. જૈન ધર્મમાં વસીતપનું એક આગવું મહત્ત્વ છે. ઋષભદેવ ભગવાને કરેલા 400 દિવસના ઉપવાસના અનુસંધાનમાં એક મોટું આ તપ લોકો કરી રહ્યા છે, તપસ્વીઓ. અને સર્વ તપસ્વીઓની 101મા દિવસે પણ ખૂબ જ સારી સાતા છે. ભાગ્યવર્ધક મૂર્તિપૂજક સંઘ અને તેના કારોબારીના સર્વ મેમ્બરો, ટ્રસ્ટીગણો અને યુવક મંડળ ખૂબ જ સુંદર એનું આયોજન કરી રહ્યા છે. છતાં સર્વ તપસ્વીઓ એટલા બધા ખુશ છે કે આ 101 દિવસ ક્યાં પસાર થઈ ગયા એ પણ કોઈને ખબર નથી પડતી. હું મારા પરિવાર તરફથી તથા સર્વ તરફથી તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. છતાં તેઓ સર્વ રીતે સુખ શાંતિમાં રહે તેવી હું એકદમ બધાને શુભેચ્છા કહું છું. પ્રણામ. જય જિનેન્દ્ર. અખાડ મહિના નિમિત્તે કાલાઘોડા બ્રિજ નીચે આવેલ શ્રી સાતી આસરા મંદિરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી સાતી આસરા માતાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો. અખાડ મહિનામાં કાલાઘોડા બ્રિજ નીચે આવેલ શ્રી સાતી આસરા મંદિર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મા સાતી આસરાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. અહીં મહારાષ્ટ્રીયન સમાજના મોટી સંખ્યામાં માઈ ભક્તો આવીને માની પૂજા અર્ચના કરે છે. સાથે માને દહીં ભાતનું નૈવેદ્ય ધરાવે છે. સાથે પરિવાર અને બાળકોની સુખ શાંતિ માટે પૂજા કરે છે. લોકો પૂજાની અર્ચના કરે છે અને દર રવિવારે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો અહીં પૂજા કરવા માટે આવતા હોય છે. વધુમાં માઈ ભક્તે જણાવ્યું કે સાતી આસરાનું મંદિર છે. આ લોકોની ભાવના પ્રમાણે લોકો આવે છે. અહીંયા જેનું કામ થાય છે એટલે લોકો આવે છે. કેટલું જૂનું મંદિર છે અને કયા લોકો આજે અહીંયા શેના માટે આવે? મરાઠી બધા આવે છે. બધા મરાઠી આવે છે. હા. ખાસ કરીને શું ધરાવવામાં આવે? ખીર, પૂરી, ચાંદુકાની ભાજી અને દાળ ભાત. માધા ગંગુભાઈ શાંતારામ જાદવ. માતાજી, આ મંદિર છે ને કાલાઘોડા પુલના નીચે આવ્યું છે. આની મહિમા બહુ પહેલાંની છે એટલે બહુ લોકો માને છે કે અહીં સાતી આસરાનું મંદિર છે અને અહીં જે પણ માંગે એ બાધા પૂરી થાય છે. આષાઢનો પહેલો રવિવાર છે એટલે આજે બહુ જ ભીડ છે. અને ખાસ કરીને શું ધરાવવામાં આવે? એમાં આપણું મનનું વધારે તો દહીં ભાત અને રોટલી, બાકી બધું એમનું આપણી શ્રદ્ધાની છે કે જે ધરાવવો હોય. બાકી તો કશું છે નહીં. બહુ વર્ષો જૂનું મંદિર છે. બહુ જ વર્ષો એટલે આજે નહીં કરીને 30-40 વર્ષ થઈ ગયા છે. અમારા મહારાષ્ટ્રના લોકો વધારે માને છે. અમારે મરાઠી લોકોનું માતાજી એમની કુળદેવી જેવું કહેવાય છે એટલે માતાજીનું બહુ મહિમા છે. જ્યોતિ હીરે. ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારોના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર સર્જાયો હતો, જેને લઈને શહેરમાં ભારે તારાજી સર્જી હતી. આ વિષયની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાલ્વર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના તત્કાલીન પ્રિન્સિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યો હતો અને 100 દિવસના અંદર તેની કામગીરી પૂર્ણ કરવા તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. દિલીપ રાણાના બદલી બાદ હવે વિશ્વામિત્રી રિવાલ્વર પ્રોજેક્ટ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સમાપ્ત કરવામાં આવી હતી. વિશ્વામિત્રી રિવાલ્વર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ટીમ વડોદરા દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ટીમ વડોદરાના અગ્રણી સેજલ વ્યાસ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપના પુરાવા સાથે રાખી વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અને વિજિલન્સ તપાસની માંગ કરી હતી. વિશ્વામિત્રી નદીમાં થયેલા ગેરરીતિઓ, જેમાં સમાપ્ત ડ્રેનેજ, ફરીજી બિલ તેમજ ફક્ત કાગળ પર પૂરા થયેલા કામોની બાબત તથા સામાન્ય નાગરિકોના પૈસાનો વેડફાટ જેવા તમામ મુદ્દાઓ પોતાના આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે કામ કોર્પોરેશન કરવાનું છે 24 કિલોમીટર સફાઈ, એ સેમ કામ કોર્પોરેશન પણ કરવાનું છે, સિંચાઈ વિભાગ પણ કરવાનું છે, પરંતુ 52 કરોડ રૂપિયાનો ડિફરન્સ આવે છે સૌથી મોટો.
તદુપરાંત આ લોકોએ સિંચાઈ વિભાગે 86 ડમ્પરથી વિશ્વામિત્રી સફાઈ કરી છે, જ્યારે કોર્પોરેશને 260 ડમ્પરથી વિશ્વામિત્રી સફાઈ કરી. તદુપરાંત સિંચાઈ વિભાગના અધિકારીઓ કહે છે કે અમારી પાસે કોઈ ડેટા નથી, કોઈ માહિતી નથી, અમે કેટલી માટી કાઢી, એમની પાસે એવિડન્સ નથી, થર્ડ પાર્ટી ઇન્ફેક્શન નથી થયું, કોઈ સર્વે નહીં, કશું નહીં, ને બિલ એ લોકોએ પાસ કર્યા છે. તદુપરાંત અમે ગ્રાઉન્ડ લેવલ પર પહેલે દિવસથી, અગાઉ પણ તમને રજૂઆત કરી હતી સાહેબ, પહેલે દિવસથી અમારી નજર છે એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર માટી ખોદીને બાજુમાં જ ઢગલા કરી દેવામાં આવે છે. હાલની તારીખમાં તમે અમારી સાથે આવો, એવિડન્સ સાથે, પ્રૂફ સાથે, બધું જ ત્યાં છે. ફક્ત આગળની નદીને ખોતરી છે, છોલી છે, અને કરોડો રૂપિયાનો અંદર જે બિલો મૂકવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. નથી ડમ્પરોનો એટલો ઇસ્તેમાલ થયો, નથી માટી ડમ્પ કરી, નથી બીજી જગ્યાએ લઈ ગયા. અને સાહેબ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જે રીતની પ્રોજેક્ટ છે સાહેબ, આ બે નદી છે, આ એક નદી છે, આ કોર્પોરેશન છે અને આ સિંચાઈ વિભાગ છે. હવે વડોદરામાં પૂર અહીંયા આવે છે, તો આ પાણી બહાર નીકાળવા માટે જે સિંચાઈ વિભાગે કામ કરવાનું ત્યાં કામ નથી થયું, એટલે કરોડો રૂપિયા ભલે અહીંયા વપરાયા, પરંતુ પૂરનું જોખમ તો એનું એ છે કારણ કે આગળ જે 185 જગ્યા પર સફાઈ કરવાની હતી એ સફાઈ જગ્યા પર સફાઈ નથી થઈ, હજુ પણ ઇજ્જત છે. તો આ સંપૂર્ણ વિગતની વિજિલન્સ તપાસ થાય, એની માંગ માટે આજે અમે વડોદરા શહેરના તમામ અલગ અલગ લોકો ભેગા થયા છે અને આની ઉગ્ર રજૂઆત માટે આપણે સાહેબને વિજિલન્સ તપાસ થાય, સ્ટેટ વિજિલન્સ તપાસ થાય, અને આખો જે સિંચાઈ જે કોઈ બે જગ્યાના, કારણ કે કોન્ટ્રાક્ટ તો બે સેવા આપવાના, સિંચાઈ વિભાગ તરીકે કોર્પોરેશન કરે કામ, તો એમને નદી પોળી કરવાની હતી, નદી ચોખ્ખી કરવાની હતી, તો એમાં 50 કરોડનો ડિફરન્સ કેવી રીતનો આવે છે, આટલા બધા સાધન સામગ્રીમાં કેવી રીતનું એ કરવામાં આવ્યું છે, બે જગ્યા પર આટલો ડિફરન્સ કેમ છે સાહેબ, આખી વિજિલન્સની તપાસ થાય. ત્યાં સ્થળ પર પણ તમે અમારી સાથે આવો, ગામના લોકો પણ કહેવા તૈયાર છે કે માટી ખોદીને કિનારા પર 100 મીટર નહીં 50 મીટરની અંદર ઢગલો કરી મૂકી દીધી છે. તો એક જ વરસાદની માટી પાછી પાણીમાં આવશે. આ કરોડો રૂપિયા આપણા ગવર્મેન્ટના, પબ્લિકના, સરકારે જે સારા કામ માટે વડોદરા શહેરને આપ્યા છે એ પૈસાનું જો વેડફાટ થાય તો એ અયોગ્ય છે. એની માટે વિજિલન્સની તપાસ માટે ટીમ માટે અમારી પાસે આખા એવિડન્સના પ્રૂફ પણ છે સાહેબ, એ પણ તમને આપીશું સાહેબ. અમારી માંગ છે વિજિલન્સ તપાસની, સ્ટેટ વિજિલન્સ. થેન્ક યુ સર. અને સાહેબ તમે પર્ટિક્યુલર આમાં ઇન્ટરેસ્ટ લો ને, એક આટો મારીને પણ જુઓ, કારણ કે આગળ ખોટું થયું છે. પિંગલવાડા સામે હજુ સફાઈ પણ નથી થઈને જાહેર કરી દીધું કે અમે સફાઈ કરી દીધી, એ જગ્યા પર હજુ પણ પાવડો નથી વાગ્યા, અને એ લોકોએ રજૂ મૂકી દીધું છે કે ખોટું થયું છે. અને શહેરમાં પૂર ના આવે સાહેબ, આપણે પણ લાસ્ટ ટાઈમ પર બધા કલેક્ટર સાહેબને બધા સાથે જ આપણે સમાજ સેવામાં અમે વડોદરા શહેરના તમામ સમાજ સેવકો જ છે સર. અમે સરકારના વિરોધમાં નથી, પણ જે ખોટું થયું છે એ ના થવું જોઈએ સર. એની માટે થેન્ક યુ. ગત વર્ષે જે પૂર આવ્યા હતા વિશ્વામિત્રી નદીમાં, 3 દિવસ સુધી લોકો ભૂખ્યા રહ્યા, પાણી વગર ટળવળ્યા, નાના બાળકો, અબાલ વૃદ્ધો. તેના બાદ આ એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો, અને પ્રોજેક્ટ દ્વારા વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવાનો, શુદ્ધ કરવાનો એક કામ કરવામાં આવ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે માટી ક્યાં કોને વેચી છે એ બહાર નથી આવી રહ્યું. બીજી બાજુ જે તે અમે આરટીઆઈથી બીજા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે, એમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે. આની એક વિજિલન્સ તપાસ મૂકવામાં આવે, CBI તપાસ મૂકવામાં આવે. સાથે જો અહીંયાથી પણ કંઈ કામ નહીં થાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પણ PI દાખલ કરીને વડોદરા શહેરની જનતાના જે વેરાના રૂપિયા ભ્રષ્ટાચાર રૂપી લોકોના ખિસ્સામાં જઈ રહ્યા છે એને બચાવવાનો પ્રયાસ કરીશું. આજે વડોદરા શહેર કલેક્ટરમાં અમે બોટ સાથે બીજા જેકેટ અને અન્ય વસ્તુઓ લાવીને વડોદરા શહેર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, અને વડોદરા શહેરની જનતાને એ પણ કહે છે કે જો વડોદરા મહાનગરપાલિકાએ 200 તરાપા, લાઈફ જેકેટ આ તમામ વસ્તુઓ લાવીને મૂકી છે તો કેમ લાવીને મૂકી? જો વિશ્વામિત્રી નદીમાં પૂર જ ના આવવાનું આ બધી વસ્તુ વસાણ કેમ નહીં? એટલે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર જ્યારે થયો છે એને ઉજાગર કરવા આજે વડોદરા શહેર કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. આજે ટીમ વડોદરા, જે વડોદરાના સામાજિક સેવકો છે, એ લોકો અહીંયા ગાડી નાવડી, લાઈફ જેકેટ અને પાણીમાં ડૂબી ના જવાય એ બધી વસ્તુઓ લઈને આવ્યા છે, અને વડોદરાની જનતાને ચેતવી રહ્યા છે કે ફરીવાર પૂર આવશે. કારણ કે આ લોકોએ વિશ્વામિત્રીમાં સદંતર લૂંટફાટ કરી છે, 1200 કરોડ રૂપિયાનું એંધાણ કર્યું છે, લૂંટ કરી છે. એટલે અમે વિજિલન્સ તપાસની માંગણી કરવા આવ્યા છે, અને જે કોર્પોરેશનને જે લોકો છે એ લોકોને સ્થગિત કરવામાં આવે એવી અમારી માંગણી છે. વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકરો સાથે મહેન્દ્રસિંહ રાઠોડ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. વડોદરા શહેરમાં જે પણ વિવિધ ઘટનાઓ ઘટી, જેમ કે બોટકાન, કચરાની ગાડીમાં નિર્દોષ બાળકોનું મૃત્યુ, ખાડામાં પડીને મૃત્યુ પામેલા લોકોને
કોઈપણ પ્રકારનું આશ્વાસન પણ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા મેયર તથા પદાધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં ન આવ્યું હતું. જ્યારે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપર એન્ટિકન્સ બ્યુરોએ ગુનો દાખલ કરીને ફરિયાદ કરવામાં આવી હતી તેવું તેમણે જણાવ્યું હતું, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા તમામ સામાજિક કાર્યકરોની માંગણી એવી છે કે તમામ ભ્રષ્ટાચારીઓને રાજીનામા લઈ લેવાની માંગણી કરવામાં આવી હતી. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા. હવે વડોદરા સિટી આ લોકોથી ત્રાહિમામ થઈ ગયું છે, ભ્રષ્ટાચારીઓથી ત્રાહિમામ થઈ ગયું છે. એમને લાગતા વળગતા તમામ પુરાવા આપણી પાસે આવી ગયેલા છે, કારણ કે આપ મીડિયાએ જ નડિયાદથી લઈને તળિયા સુધી આ લોકોના ભ્રષ્ટાચાર ઓપન કર્યા છે. વડોદરાને દિવસે દિવસે જેમ આર્મી અને પોલીસ પોતાની ઈમાનદારીથી કર્તવ્ય નિભાવે છે, એવી રીતે આપ લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે આપ પૂર્ણ ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી અને વડોદરાના જનતા સુધી આ લોકોના કૌભાંડો બહાર પાડ્યા છે. હાલ મારી પાસે ફોટોગ્રાફી છે, આપ જોઈ શકો છો. વડોદરાના પૂર્વ આપણા કમિશનર સાહેબ દિલીપભાઈ રાણા, જેમની પર એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કરી ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી દીધેલ છે. એટલે વડોદરાના ભ્રષ્ટાચારની અંદર આપણે એક પ્રમુખ ભૂમિકા ભજવીને ગયા છે. એ આ ચૂંટાયેલી પાંખો આપણી કોઈપણ મૃતક પરિવારને 12 બાળકો હવે બહેનો જે મર્યા, ડોર ટુ ડોરમાં નાના બાળકો મર્યા, ખાડાઓમાં પડીને નિર્દોષ લોકો મર્યા, એમને કોઈ બી પરિવારને આશ્વાસન આપવા કે 2 શબ્દ આશ્વાસનના હાલ દિન સુધી કીધા નથી. અને આ બધી ચોર મંડળીઓ આપ જુઓ કે આ બધા જ દિલીપભાઈ રાણાને અભિનંદન આપવા માટે એમની પાસે સમય છે, પણ વડોદરાની પીડિત પરિવારોને આશ્વસ્ત કરવા માટે અને વડોદરામાં જે રાક્ષસરૂપ વિનોદ રાવ જે વડોદરા માટે રાક્ષસ સાબિત થયો, એના માટે આમાંથી આ એક પણ વ્યક્તિ એક શબ્દ વડોદરા તરફી બોલ્યા નથી. એટલે આ લોકો મેવા ખાવા આવ્યા છે, વડોદરા શહેરનું માકડ જેવું લોહી પીવા આવ્યા છે. એટલે અમે માંગણી સાથે આવેલા છે કે તમારે સેવા સદનમાં બેસવાનો કોઈ અધિકાર નથી. જેવી રીતે ઝૂલા કાંડ બાદ મોરબી નગરપાલિકા ડિસ્કોલિફાઈડ કરવામાં આવી, બરતરફ કરવામાં આવી, એવી રીતે અમે નિવેદન કરવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને ડિસ્કોલિફાઈડ કરી ભલે 6 મહિના રાષ્ટ્રપતિ શાસન સમાન અમારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાલશે, નહીં તો બી ચોથા વર્ગના કર્મચારી સેવા સદન ચલાવે છે. એટલે મહેરબાની કરીને અમારી તિજોરી પર ભારણ ઓછું આપો. જે 3,000-4,000 કરોડ જે બચ્યા એ વડોદરાના પ્રજાના ખૂન પસીનાની કમાણી છે, નથી આરામની કમાણી. દ્વારકા રોજે રોજનું પેટીયું રડતા દરબાર ગુપ્તા પાસે હપ્તા વસૂલતા તંત્ર સામે નારાજગી. દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત. આંદોલનના આજે 3જા દિવસે આંદોલન યથાવત. રારી ગલ્લા રેકડી પથારાવાળા માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આંદોલન કરી રહ્યા છે. આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે હવન કરવામાં આવ્યો હતો. આંદોલનના 3જા દિવસે આજે નાસ્તો, બદામ શેકને પાણીની બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું. ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય એનાથી ઉત્તમ ગરીબો ખાય એ આશય સાથે મફત નાસ્તા વિતરણ કરાયો હતો. વિવિધ બેનરો સાથે વિરોધ કાર્યક્રમ કરાયો હતો. ગુજરાતમાં દારૂ વેચવો ગુનો છે, પણ દહીં કે છાશ વેચવી પણ ગુનો છે. નગરપાલિકાએ નક્કી કરેલા રોજના 20-30 રૂપિયા ભરી પહોંચ ફડાવીએ તો પણ અમે રોજગાર ન મળી શકીએ. નગરપાલિકાએ નક્કી કરેલા રૂપિયા ભરી રેકડી રાખીને તો ગુનેગારને ગેરકાયદેસર બાંધકામવાળા શાહુકાર. કાયદો અમીર અને ગરીબ બધા માટે સરખો હોય છે. ગરીબોને શા માટે હેરાન કરવામાં આવે છે? 4 ફૂટની રેકડી તંત્રને દેખાય છે તો 14 ફૂટનો ગેરકાયદેસર બાંધકામ કેમ નથી દેખાતું? દ્વારકા નગરવાસીઓ ન્યાય કરે, હપ્તા આપી ગેરકાયદેસર બાંધકામ, પાર્કિંગ, જનરેટર રાખતા લોકો ગુનેગાર કે અમુક ગરીબ ગુનેગાર? આવા અનેક વેધક સવાલો સાથે ગરીબ ગુબરા લારી પથારા ધારકોનું આંદોલન. આશ્ચર્યજનક અને દુઃખની બાબત એ છે કે નગરપાલિકા ટ્રાફિકનો હવાલો આપી લારી ગલ્લા રેકડીઓ ઊંટ ગાડી હટાવે છે. એ જ નગરપાલિકા 14 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ હોય, હોટલોના ગેરકાયદેસર બાંધકામ હોય, હોટલોનું ગેરકાયદેસર પાર્કિંગ હોય, હોટલ બહાર રાખવામાં આવતા ગેરકાયદેસર જનરેટર હોય, તેને કસ્ટમરની ગાડીઓ હોય, એ ટ્રાફિકમાં અડચણ નથી. ભગવાન દ્વારિકાધીશે કુશસ્થળીમાંથી જ્યારે દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજીને આ કામ સોંપ્યું. વિશ્વકર્માજીએ નાના વેપારીઓ
નાના નાના માણસોને કામ સોંપ્યું અને એના આધારે કુશસ્થળીમાંથી દ્વારકાધીશ દ્વારકા નગરી બની. અને આ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજીને, નાના નાના વેપારીઓને આપ્યો છે. ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ, લારી ગલ્લા વાળા, પાથરણા વાળા, માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટ્યું રડે છે, એની પાસેથી 200-300 રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ, લારી ગલ્લા બંધ કરાવડાવ્યું, છાસ વિતરણ બંધ કરાવડાવ્યું, દહીં વિતરણ બંધ કરાવડાવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી માણસોની. એટલે આજે ત્રીજો દિવસ છે. ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો હતો. આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા, એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ, એમને મફત નાસ્તો આપીએ, એમને બદામ શેક આપીએ, એમને સમોસા આપીએ, એમને ગાંઠિયા આપીએ, એમને છાશ આપીએ, એમને પાણીની બોટલ આપીએ. એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે. અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ, એનો અંતરાત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે. આ આશયથી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો, બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું. ભ્રષ્ટાચાર દેવું એના કરતા તો મફત વિતરણ કરવું સારું. બિચારા ગરીબો માણસો ખાય તો એની દુઆ લાગે અમને. આ લોકો ધંધો તો કરવા નથી દેતા, તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું. ઢોકળા, ગાંઠિયા, પછી બદામ શેક, પાણીની બોટલો, એ અમારા તરફથી અમે બધાને વિતરણ કર્યું. જેટલા ગરીબો આવતા જતા હતા બધાને વિતરણ કર્યું. તંત્રને એ જ કહેવા માંગુ છું કે આ બધું કહી રહી લોકોને થોડીક સદબુદ્ધિ આવતી હોય ને અમને અમારી રેકડી પાછી આપી દે, અમને ધંધો કરવા દે શાંતિથી, એવી ભગવાન દ્વારકાધીશ એ લોકોને સદબુદ્ધિ આપે. કોઈ નથી આવ્યું. સમૂહની રજા લઈ લઈને બધા વયા ગયા છે, કોઈનો રિપ્લાય નથી આવતો. અમારી માંગ શું છે? કેટલા દિવસ સુધી આ આંદોલન? અમારી માંગ એ છે કે અમને રેકડી ના ખોલવા દે, કોઈ વાંધો નહીં. પેલા જે મોટા મોટા હોટલોના જે પાર્કિંગ છે, જે ગેરકાયદેસર બંધારણ બંધાયેલા છે, એ બધાને હટાવે, પછી અમારી રેકડીને કરે વિરોધ. ભરૂચની સાધના સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી મંડળની 41મી સામાન્ય સભા મળી. આજરોજ ભરૂચ સાધના સ્કૂલ ખાતે જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી મંડળની 41મી સાધારણ સભા યોજાઈ, જેમાં સભાસદો મંડળ વિકાસના ચર્ચા કરવામાં આવી. આમંત્રિત મહેમાનો અને નિયુક્ત થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન, સંસ્થાના સભ્યો વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવીણસિંહ રાણા, કિરીટસિંહ ધરિયા, સંસ્થાના પ્રમુખ અને ચેરમેન રવિન્દ્ર એમ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ પટેલ, મહામંત્રી મહેશ પટેલ, મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 27 વર્ષ સુધી માધ્યમિક ક્રેડિટ સોસાયટીના ચેરમેન પદેને સેવા આપી અને 2022માં નિવૃત્ત થયો. માધ્યમિક ક્રેડિટ સોસાયટી અને હાયર સેકન્ડરી ક્રેડિટ સોસાયટી બંને સમકક્ષ, હાયર સેકન્ડરી અને સેકન્ડરી બે જિલ્લાની કારભાર સંભાળ્યા મોટા ગજાની ક્રેડિટ સોસાયટી. એટલે ક્રેડિટ સોસાયટી બેંક નથી સાહેબ. બેંક માત્ર નફો કરવા માટે કામ કરી સંસ્થા. એના માટે કેટલા એવિડન્સ તમારે આપવા પડે. ક્રેડિટ સોસાયટી એવી છે કે આપણા દ્વારા સંચાલિત છે અને રાત્રે પણ જરૂર પડે તો રાત્રે પણ આપણને લોન મળી જાય. એ પ્રકારની ક્રેડિટ સંસ્થાઓ આ ભરૂચમાં આજે અસ્તિત્વમાં છે અને ખૂબ વિકાસ કરી રહી છે. હું છેલ્લા 2-3 વર્ષથી જોઉં છું, જ્યાંથી રવિન્દ્રભાઈની સત્તા મળી છે ત્યારથી હાયર સેકન્ડરી ક્રેડિટ સોસાયટી ખૂબ વિકાસના પંથે, અને મને આજે ખૂબ આનંદ થયો કે 16 લાખ જેવી રકમ એમને મકાન ફંડ ખાતે મૂકી છે. રવિન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.